જો પ્રાય શ્રી ગુસાઈજીના 5 સ્વરૂપ જગતમાં પ્રસિદ્ધ છે. સાધારણ લોકો, સામાન્ય જીવો શ્રી ગુસાઈજીને ભક્તિ માર્ગના એક આચાર્ય તરીકે ઓળખે છે. જે મર્યાદા ભક્તો છે એ શ્રી ગુસાઈજીને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ તરીકે ઓળખે છે. વલ્ભાખ્યાનમાં પણ ચર્ચા આવી, ત્યાંથી દક્ષિણ પાઉં ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન લીધું હાથ. એ શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય છે. જેમ આપણો પુષ્ટિ માર્ગ છે એમ મહારાષ્ટ્રમાં કોઈ વારકરી સંપ્રદાય છે. એના આચાર વિચાર, એમનો વ્યવહાર આપણા પુષ્ટિ માર્ગ વૈષ્ણવની જેમ અતિ શુદ્ધ છે, પણ વૈષ્ણવ સંપ્રદાય છે. કેવલ બ્રહ્મ સંબંધ નથી એટલું જ. અમારે ત્યાં કાંદીવલીમાં હમણાં એક એમનું મંદિર છે. થોડા દિવસ પહેલા જ લોકોએ વિનંતી કરીને પધરામણી કરી હતી. એટલે આમ એ લોકોનો ભાવ જોઈને આમ હૃદયને સ્પર્શી ગયો. अरे आप तो हमारे वही विठलनाथ जी के वंशज हो ना, जो श्री गुसाई जी के स्वरूप में प्रकट हो. એમને પણ આપણી આ પરંપરાનું જ્ઞાન છે. મર્યાદા માર્ગીઓ શ્રી ગુસાઈજીને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી તરીકે ઓળખે. ત્રીજું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જે જ્ઞાનીઓ છે, જે પુરાણોના અભ્યાસુ છે, એ શ્રી ગુસાઈજીને ભગવાનના અંશાવતાર તરીકે ઓળખે છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની ભવિષ્યવાણી અનેક પુરાણોમાં કરવામાં આવી છે. વધારે ચર્ચા નહીં કરું. અગ્નિ પુરાણના ભવિષ્યેતર ખંડમાં કહ્યું, અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામ્ય ભૂતલે વલ્લભો અગ્નિરૂપો સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. શ્રી ગુસાઈજીએ 5 સદીઓ પહેલા પ્રાગટ્ય ધારણ કર્યું, પણ લાખો વર્ષ પહેલા લખાયેલા પુરાણોમાં પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેમ શ્રીનાથજીના પ્રાગટ્યની ભવિષ્યવાણી પણ ગર્ગ સંહિતામાં કરવામાં આવી છે, ગિરિરાજ ખંડમાં. એમાં બહુ સ્પષ્ટ વર્ણન કર્યું, 4 ધામના 4 નાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રંગનાથ. અને 4 નાથની મધ્યમાં જે બિરાજે શ્રીનાથ. અને એમાં વર્ણન કર્યું કે તમે 4 ધામની યાત્રા કરો, પણ જ્યાં સુધી શ્રીનાથ ધામની યાત્રા ના કરો ત્યાં સુધી 4 ધામની યાત્રા અધૂરી છે. અને કેવલ જેને શ્રીનાથ ધામની યાત્રા કરી એની મારો 4 ધામની યાત્રા પરિપૂર્ણ થઈ ગઈ. કહેવાનું હશે, કોઈ કોઈને ભગવાન કહેતો હોય તો એમને ના મનાય. આજે તો એક લૌકિકમાં એક એવું છે, જે પણ પોતાના ઈષ્ટ, જે પણ આરાધ્ય એને ભગવાન કહીને સંબોધન કરે. વાસ્તવમાં ભગવાન કોને કહેવાય? ભાગવતકાર કહે છે, એતે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, ધન હોય તો ધનવાન, બુદ્ધિ હોય તો બુદ્ધિવાન, રૂપ હોય તો સ્વરૂપવાન, એમ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 ધર્મોનો સમૂહ એટલે ભગ. અને જે ભગને ધારણ કરે તે ભગવાન. 6 ધર્મો ધારણ કરનારા કેવલ શ્રી કૃષ્ણ છે. અને શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી એક પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. એટલે કોઈ ભગવાન કહીને સંબોધન કોઈને કરે તો એમને ના મનાય. એમના પ્રાગટ્યની ભવિષ્યવાણી પણ પુરાણોમાં કરેલી હોવી જોઈએ. આજે તો દરરોજ એક નવા ભગવાન પેદા થાય છે. એનું પ્રમાણ જોઈએ. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની ભવિષ્યવાણી સાંડિલ્ય સંહિતા, અગ્નિ પુરાણ, કૌશિકી સંહિતા, ગર્ગ સંહિતા અનેક ગ્રંથોમાં થઈ છે. તો એ સ્વરૂપ એટલે જ્ઞાનીઓ જેને માને પ્રભુના અંશાવતાર. 4થું સ્વરૂપ એટલે સાક્ષાત ભગવદ રૂપ, પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય, જેનો અનુભવ અને જેનું વર્ણન ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં કર્યું છે. જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ થવાના હતા ત્યારે અક્કાજી શ્રી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવતા હતા.
શ્રી નવનીત પ્રિયાજી અક્કાજીની સામે મરક મરક હશે ત્યારે અક્કાજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે પ્રાણનાથ, હું જયારે શ્રી નવનીત પ્રિયાજીની સામે દ્રષ્ટિ કરું ત્યારે પ્રભુ મારી સામે મંદ મંદ હાસ્ય કરે છે. આ પ્રભુ મારો આટલો સંકોચ કેમ કરે છે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એ જ પ્રભુ હવે આપણે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાના છે, એટલા માટે આપની સામે હસી રહ્યા છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે પેલો સંન્યાસી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવીને આવ્યો. ત્યારે શ્રી महाप्रभुजी दामोदरदास जी ने आज्ञा करी, दमला आज सेव्य और सेवक दोनों स्वरूप से ठाकुर जी मेरे यहाँ पधारे हैं. सेव्य स्वरूपे सेवा लेवा माटे અને આચાર્ય સ્વરૂપે સેવા કરવા માટે. એટલે તો ભગવદીઓએ ગાયું, તેહી એહી એહી તેહી કછું ન સંદેહ. ઠાકોરજીમાં અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. श्रीमद वल्लभ प्रभु के घर जो फिर अवतार न धरते हो, हम सर के मोड़ पतित जन कहो कैसे निस्तरते हो. जो श्री वल्लभ ना ग्रह साक्षात ठाकुर जी प्रगट न थया होत तो अपना जेवा कलियुगना जीवोनो उद्धार कई रीते था. आ साक्षात पूर्ण पुरुषोत्तमનું સ્વરૂપ. અને પાંચમું સ્વરૂપ જે કેવલ ભગવદીઓને દૈવી જીવો જ જાણે, એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ. જો ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય થયું અને સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. પરકીયા ભાવના સ્વામી એ ચંદ્રાવલીજી છે અને સાક્ષાત તે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજી છે. એટલા માટે તો જ્યારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો, શ્રીનાથજી બાવાએ પ્રસન્ન થઈ અને કુંભનદાસજીને આજ્ઞા કરી કે આજે તો મારો ઉત્સવ છે, મારે આ ઉત્સવ મનાવવો છે અને ઉત્સવના સામગ્રી તો ધરવી જોઈએ ને. તો પ્રભુ કઈ સામગ્રી આપના રોગવી છે? તો શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ જેવા રસરૂપ શ્રી ગુસાઈજી એવી જ રસરૂપ સામગ્રી હોવી જોઈએ. આજે તો મારે જલેબી અરોગવી છે. એટલે શ્રી ગુસાઈજીના ઉત્સવને આપણે ત્યાં બધા જેટલા પ્રસાદિયા ભગત છે ને એ જલેબી ઉત્સવ તરીકે ઓળખે. કેમ કે જલેબી એ શ્રી ચંદ્રાવલીજીની અધરામૃતના ભાવથી છે. એટલા માટે શ્રીનાથજી વિશેષ રૂપે સામગ્રી રોગ્યા છે. પ્રશ્ન થાય કે ચંદ્રાવલીજીનો વર્ણ ગૌર છે અને શ્રી ગુસાઈજીનો તો શ્યામ છે. જ્યારે આપણે ગુસાઈજીનું મંગલાચરણ હમણાં પ્રારંભમાં બોલ્યા, સાયમ કુંજાલય સ્થાસન મુપવિલસત સ્વર્ણ પાત્રમ સુદેવતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનો વસનમ ગૌરવમ ભોજવક્રમ. આ મંગલાચરણમાં શ્રી ગુસાઈજીને ગૌર વર્ણન આપ્યા. અને ગોપાલદાસજી શું કહે છે? વંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમારા, ઘનશ્યામ સ્વરૂપ બતાવ્યું. તો ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજી ગૌર છે અને ભગવત સ્વરૂપે શ્યામ સ્વરૂપ પણ છે. તમારામાંથી બ્રજમાં કોઈ વૈષ્ણવ રીઠોરા ગયા હશો, જ્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થાન છે. રીઠોરામાં શ્રી ગુસાઈજીના સ્વરૂપને બંને પ્રકારના શૃંગાર થાય છે. આચાર્ય ભાવથી ધોતી ઉપરના પણ ધરાય છે અને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી સાડી ચોલીના શૃંગાર પણ થાય છે. જ્યારે કૃષ્ણદાસ અધિકારીજીએ 6 મહિનાનો વિપ્રયોગ કરાવ્યો ત્યારે આ 6 માસના વિપ્રયોગમાં ઠાકોરજીએ ચંદ્રાવલીજી પર કૃપા કરી છે અને ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજીએ સેવા કરી છે અને આચાર્ય સ્વરૂપે વિપ્રયોગ કર્યો છે. જો આપણે ત્યાં દરેક વૈષ્ણવોના કે વલ્લભ બાલકોના 3 સ્વરૂપ માનવામાં આવે છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક.